નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે કશિશ. સૌપ્રથમ આપ સૌને મારા અને નિર્માણ ન્યૂઝની પૂરી ટીમ તરફથી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. કૃષ્ણ ભગવાન એક એવા આપણા ગુરુ કહી શકાય કે જેમનું જીવન એટલું પ્રેરણારૂપ હતું. તેમનાથી કેટલું બધું આપણને શીખવા મળે છે. તે ભલે ત્રેતા યુગમાં તેમનો જન્મ થયો હતો, પરંતુ આપણે કલયુગમાં પણ તેમના જીવનના અનેક એવા કિસ્સાઓ છે કે જેને ધ્યાને લઈને આપણે તેમનામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. અને આજે તેમના જીવનની અનેક એવા કિસ્સાઓ આપણે યાદ કરીશું, તેની ખાસ ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે અનંત કૃષ્ણ શાસ્ત્રી, જે કૃષ્ણશંકર શાસ્ત્રીના પ્રપૌત્ર છે. શાસ્ત્રીજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત. ધન્યવાદ. શાસ્ત્રીજી, સૌ પ્રથમ જન્માષ્ટમીનો આજે તહેવાર છે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. હવે ભગવાન શ્રી કૃષ્ણ તેમનું આપણે વ્યક્તિત્વ કહી શકીએ ખૂબ જ એડવેન્ચર લવર હતા કે તેમનો જન્મ થયા બાદ જ્યારે વાસુદેવ ગોકુલ તેમને મથુરાથી લઈ જતા હતા, શાંતિથી જવાતું હતું, પરંતુ ત્યારે વરસાદ આવ્યો. તેમણે તેમનો જન્મથી લઈને છેક સુધીનું આખું જીવન પ્લાન કરેલું હતું એવું લાગી શકે. અને સાથે જ્યારે વરસાદ આવ્યો, આટલું બધું પૂર આવ્યું ને ત્યારે આવી રીતના જે આખો તે કિસ્સો બન્યો હતો કે તેમને એડવેન્ચર પહેલેથી જન્મની સાથે જ એટલું પ્રિય હતું. તો એના અમુક કિસ્સાઓ જો આપના ધ્યાનમાં હોય તો. કૃષ્ણાત પરમ કિમપી તત્વમ હમ ન જાને. સૌપ્રથમ સર્વે શ્રોતાજનોને અને નિર્માણ ન્યૂઝ ટીવી ચેનલના બધા જ લોકોને જન્માષ્ટમીની મંગલ બધાઈઓ. કૃષ્ણ ભગવાન એક એવા વ્યક્તિત્વ છે કે એમનામાં બધા જ લાઈફના જે સબ્જેક્ટ્સ હોય એ આવી જાય છે. આપણે એડવેન્ચરની વાત કરી તો કૃષ્ણ ભગવાન છે એ શું આપણને શીખવાડે છે કે લાઈફ જે છે એ હંમેશા ઇઝી ગોઈંગ તો ઠીક છે, પરંતુ બોરિંગ ના થવી જોઈએ, એકદમ જોયફુલ થવી જોઈએ. એટલા માટે એ એડવેન્ચર બધી વસ્તુઓ કરે છે. એટલા માટે એ પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. રામચંદ્ર ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. રામચંદ્ર ભગવાને બધા રૂલ્સ ફોલો કર્યા છે અને કૃષ્ણ ભગવાને બધા રૂલ્સ બ્રેક કર્યા છે, બટ પ્રિન્સિપલ્સ જે છે એ પકડી રાખ્યા છે. તો એ આપણને બતાડે છે કે લાઈફ જે છે એ જોયફુલ હોવી જોઈએ અને કઈ રીતના કે કોઈને હર્ટ ના થવી જોઈએ. એ મટકી પણ ફોડે છે, પછી એમના સખાઓ સાથે વનમાં વિચરણ પણ કરે છે, ગાયોને ચરાવવા પણ લઈ જાય છે, સાથે સાથે અલગ અલગ પ્રકારની રમતો પણ રમે છે. એ દ્વારા આપણને બતાવે છે કે એ એમની બાળપણની અવસ્થા હતી. તો બાળપણમાં કઈ રીતનું આચરણ હોવું જોઈએ, કઈ રીતનો ઉછેર હોવો જોઈએ, તો એ આપણને ઠાકોરજી સમજાવે છે. અત્યારે જોઈએ તો બધા વિડીયો ગેમ્સમાં કે ઘરમાં બુક્સ લઈને જ પડ્યા હોય છે, કંઈક એડવેન્ચર એક્ટિવિટી નથી થતી હોતી. સો ઇન્સ્પિરેશન આજે એમની બર્થડેના દિવસથી લેવી જોઈએ. અને બધી જ પ્રકારની, નોટ ઓનલી મેન્ટલ બટ ફિઝિકલ વર્ક પણ, ફિઝિકલ એક્સરસાઇઝ પણ એટલી જ કરવી જોઈએ. જી બિલકુલથી. તો હવે અહીંયા વાત આવે છે રૂલ બ્રેકિંગની. તેમના દ્વારા રૂલ્સ પણ ઘણા તોડવામાં આવ્યા છે. સાવ નાના હતા ત્યારે તેમણે કીચડ ખાધું હતું. તેમના માતાએ પૂછ્યું, જ્યારે તેમના ફ્રેન્ડ્સે તેમના માતાને કીધું ને તે તેમને વઢવા આવ્યા ત્યારે તે સાચું નહોતા બોલતા. નાનપણથી જૂઠું પણ બોલતા શીખ્યા અને આગળ જઈને રૂલ્સ પણ એમણે ઘણા તોડ્યા છે. રૂકમણીને પણ કદાચ તેમણે ભગાવી હતી. તો રૂલ બ્રેકિંગની તેના વિશે આપ શું કહેશો? રૂલ બ્રેકિંગ ઠાકોરજી સમજાવે છે કે પ્રત્યેક જગ્યાએ ન કરાય, પરંતુ જ્યાં સત્યની વાત હોય, ધર્મની વાત હોય અને કોઈની રક્ષા કરવાની હોય ત્યાં તમે કરો તો એ યોગ્ય છે. હવે સાધારણ વાત છે, યુધિષ્ઠિરજી હોય કૃષ્ણ ભગવાનની જગ્યાએ અને એમને કોઈ કે આપ આ કરો તો એ ન કરી શકે. અને મહાભારતનું યુદ્ધ તો શું હતું? તો ધર્મના રક્ષણ માટે હતું. એ વખતે જો યુધિષ્ઠિરજી પાસે ખોટું ના બોલાવડાવ્યું હોત તો પછી દ્રોણાચાર્યજી જ ના પરાસ્ત થાત. બીજી બાજુ ભીષ્મ પિતામહ જે અતિરથી, ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ, એમને હરાવવા માટે જો અલગ પ્રકારની કૂટનીતિનો ઉપયોગ ના કર્યો હોત તો પાંડવો કદાચ જીત્યા જ ના હોત.
એટલે ધર્મની રક્ષા કરવાની છે, પરંતુ પ્રિન્સિપલ્સને ઇન્ટેક્ટ રાખવાના છે, પકડી રાખવાના છે. બટ રૂલ્સ જે છે એ થોડી વાર બ્રેક કરવા પડે તો ઇટ્સ ફાઇન. અને અહીંયા આપે પ્રથમ જે ઉદાહરણ આપ્યું યશોદા મૈયાની, તો એ આપણને બહુ જ એક સરસ વસ્તુ સૂચવે છે કે ઠાકોરજી માટી ખાય છે. હવે એના બે ભાવ છે કે એક તો ઠાકોરજી જે છે એ પૂર્ણ પુરુષ કહેવાય છે અને એમના શરીરમાં આખું બ્રહ્માંડ રહેલું છે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભક્તિનો ગ્રંથ છે. તો જે અનેક બ્રહ્માંડો રહેલા છે ઠાકોરજીના ઉદરમાં, એમને ઈચ્છા થઈ કે જે વ્રજ વનિતાઓ છે અને એમના જે ભક્તિના પ્રતીક છે એમની ચરણરજ જો અમને અડે તો અમારું જીવન પણ પવિત્ર થઈ જાય. એક ભાવ એવો છે. અને બીજો ભાવ એવો પણ છે કે ઠાકોરજી જ્યારે મોઢું ખોલે છે, કહે છે કે મૈયા મેને માટી નહીં ખાયો હે, તો આખું બ્રહ્માંડ બતાવે છે. તો કે જેને પણ કોઈ પણ જાતની ગ્રહ પીડા થતી હોય, દૂર કરવા માટે ઠાકોરજીના મુખમાં તમે એમને ધરાવી દો એમનું પ્રિય, તો તમારી બધી જ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક બધી જ ત્રિવિધ તકલીફો દૂર થઈ જાય છે. જી શાસ્ત્રીજી, ભગવાન શ્રી કૃષ્ણને રાધાથી સૌથી વધુ પ્રેમ હતો, પરંતુ હજી એક બીજી વસ્તુ છે જેનાથી તેમને પ્રેમ હતો, અને તે છે માખણ. માખણ કેમ એમને સૌથી વધુ પ્રિય હતું? માખણ એટલા માટે પ્રિય છે કારણ કે એ મીઠાશનું પ્રતીક છે. ઠાકોરજીને શું જોઈએ છે? મીઠાશ જોઈએ છે. ભક્તો પાસેથી મીઠાશની જરૂર છે. અને ઠાકોરજીને શું સૌથી વધારે ગમે કે આપણે ઠાકોરજી તો આમ બાલ દ્વારિકાધીશમાં તો રાજાધિરાજા છે, બટ આમ સાધારણ ભક્તિની પરંપરામાં લોકો બાલ સ્વરૂપને જ વધારે સેવે છે. તો બાલ સ્વરૂપને જે છે એ મીઠો ભાવ બહુ ગમે છે. એમ અહીંયા પણ જે કૃષ્ણ છે એને મીઠાશ, ગળપણ, જેથી એમને પ્રેમની અનુભૂતિ થાય છે એક ભક્ત તરફથી. એટલા માટે એમને માખણ બહુ પ્રિય છે. બિલકુલ. તો શાસ્ત્રીજી, શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ એવું હતું કે જેવું કપાળ તેવો ચાંદલો કરતા, સામે જેવું માણસ હોય તેની સામે તેવું વર્તન કરે. આના પર જો આપને કોઈ કિસ્સો કે કોઈ ગાથા યાદ આવતી હોય તો? વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. વ્યાસનારાયણે કૃષ્ણ ભગવાનને જગદગુરુની ઉપાધિ આપી છે. એનું એક જ કારણ છે. શું? તો કે ઠાકોરજીએ સિચ્યુએશન પ્રમાણે લોકો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે ઠાકોરજીને અર્જુનજી જેવા શિષ્ય મળ્યા ત્યારે એમણે ગીતાજીનું ગાન કર્યું. જ્યારે એમને સખાઓ મળ્યા ત્યારે એમની સાથે એ રમવા જતા હતા. જ્યારે ગોપીજનો એમની પાસે આવી તો એમને રાસની અનુભૂતિ કરાવી. અને ગોપીઓ સમક્ષ એમણે ગીતાનું ગાન નથી કર્યું કે અર્જુન સમક્ષ એમણે રાસ નથી રમ્યું, પરંતુ જ્યાં જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે એવા થઈ ગયા છે. સો એ આપણને આઈડેન્ટિટી મેનેજમેન્ટ શીખવાડે છે. અને બીજું કે જે આજે મેં શ્લોક ગાયો જગદગુરુનો, તો એનો એ મુખ્ય સિદ્ધાંત ભાગવત મહાપુરાણનો બતાડે છે કે કંસ જે છે એ રાજસ વૃત્તિનો પ્રતીક છે. એટલે એને મનથી જ મારી નાખ્યું. જન્મતા પહેલા જ એને મનથી જ હરાવી દીધો. ચાણૂર અને મુષ્ટિક એ બે પહેલવાનો છે, જે એમની સામે આપણે નિવેદન કરવા જઈએ કે આપણે નથી લડવું, શાંતિથી પતાવી દે, એ લોકો એમ ના સમજે. એ લોકો મલ્લયુદ્ધથી જ સમજે. એ લોકો સાથે મલ્લયુદ્ધ જ કર્યું છે, બહુ વાર્તાલાપ નથી કર્યો. વસુદેવજી એ સાત્વિક ગુણના પ્રતીક છે. એટલા માટે એમને ત્યાં ઠાકોરજીએ જન્મ લીધો છે, શુદ્ધ છે. અને દેવકીજી એ ગુણાતીત છે, એટલા માટે એમને મુક્તિના દાન કર્યા છે. તો ઠાકોરજી એમને જેવા પણ વ્યક્તિઓ મળ્યા એમની સાથે તેવો એમણે વ્યવહાર કર્યો છે. શાસ્ત્રીજી, ભગવાન શ્રી કૃષ્ણને આપણે આપણા ગુરુ બિલકુલથી બનાવી શકીએ, પરંતુ આ ગુરુના પણ ગુરુ હતા ગુરુ સાંદીપની. તેમની સાથે તેમની બોન્ડિંગ કેવી હતી, અને જ્યારે તેમના આશ્રમમાં તેઓ ભણવા ગયા હતા ત્યારે કેવી કેવી એક્ટિવિટીઝ તેમના દ્વારા કરવામાં આવી હતી? કોઈ યાદગાર કથા આપને યાદ હોય તો? એ ટાઈમમાં જે ગુરુકુલની પરંપરા હતી
તે અત્યાર કરતાં ખાસી અલગ હતી. અત્યારે બરોબર જ છે, એમાં જરાય શંકાનો વિષય નથી, પરંતુ એ વખતે શિષ્યો જે હતા, દાઉ ભૈયા, કૃષ્ણ ભગવાન, સુદામાજી, એમની સાથે અલગ અલગ બધા શિષ્યો હતા. તો એ લોકોને તો 64 કલાઓ શીખવાડવામાં આવતી હતી. 64 કલાઓમાંની કઈ તો કે મારણ કલા, પછી કવિત્વ રચનાની કલા, પાક કલા, ધનુર્વિદ્યા, અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, ત્યારબાદ રાજનીતિનું જ્ઞાન, આવી અલગ અલગ પ્રકારની કલાઓ, અલગ અલગ વિષયોનું એમને જ્ઞાન પ્રતિપાદિત કરવામાં આવતું હતું. સાથે સાથે ગુરુજી જે હતા સાંદીપનીજી, એમને અભ્યાસ તો કરાવતા પણ હતા, એમને જે આપણે સ્કૂલમાં જે ભણીએ છીએ પ્રકારનું, બટ એમને બહાર મોકલતા પણ હતા અને લૌકિક જગત સાથે પણ એમને એમનો મિલાપ કરાવડાવતા હતા. અત્યારની ભાષામાં આપણે એને કહીએ તો રમત સાથે ગમત પણ. જી બિલકુલ. તો શ્રી કૃષ્ણ ટ્રેન્ડ સેટર હતા આપણે કહી શકીએ. હોળી તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી, રાસલીલા તેમણે શરૂ કરી, લવ સ્ટોરી પણ બનાવવાની તેમના દ્વારા શરૂ કરવામાં આવી હશે કદાચ. અનેક આવા ટ્રેન્ડ તેમણે સેટ કર્યા છે જે હજી પણ લોકો ખુશીથી પાલન કરે છે. અનેક તહેવાર તેમના બાદ મનાવવામાં આવે છે. એના પર આપ શું કહેશો? જી, કૃષ્ણ ભગવાન જે છે એ 100% ટ્રેન્ડ સેટર છે. એમણે એમના સમગ્ર જીવનમાં જે પણ વસ્તુ અનુભવી એ બધી વસ્તુઓ એમણે જે મનુષ્ય માત્ર માટે યોગ્ય હતી એ બધી એમણે સમર્પિત અવશ્ય કરી. તો પ્રથમ એક વસ્તુ જે એમણે ખૂબ સુંદર આખા જીવનને, લૌકિક જગતને અને અલૌકિક જગતને જે પ્રદાન કરી છે, તો એ છે વ્યવહાર. કે વ્યવહાર કેવો હોવો જોઈએ, કેવાની સાથે કેવો વ્યવહાર પણ કરવો, અને જે પણ ઠાકોરજીને મળવા આવે તો ઠાકોરજી પૂર્ણ રીતે એને સમર્પિત થઈ જતા હતા. સાથે સાથે રાજ્યની પરંપરા, રાજ્ય શાસનની પરંપરા, યુદ્ધની પરંપરા, કૂટનીતિની પરંપરા આદિ સૌ કોઈ વસ્તુઓ એમણે પોતાના જીવન દરમિયાન શીખવાડી છે. ઠાકોરજી યુદ્ધ પણ લડ્યા છે. બાણાસુર હોય, શિવજી સાથે પણ એમણે યુદ્ધ કર્યું છે. સાથે સાથે નૃત્યની એની પરંપરા પણ ઠાકોરજી અર્પણ કરી છે. શરદ પૂર્ણિમા, ગોપી ગીત. નાનપણમાં બાલ્યાવસ્થા કેવી હોવી જોઈએ, ચોરી કઈ રીતના કરાય, એની પણ એક પરંપરા એમણે આપી છે. અભ્યાસની પરંપરા પણ એમણે અર્પણ કરી છે. તો આવી અલગ અલગ પરંપરાઓ ઠાકોરજીએ એમની લીલાઓ દ્વારા મનુષ્ય માત્રને અર્પણ કરી છે. બિલકુલ. શ્રી કૃષ્ણ સાથે સાથે ડેરિંગ પણ બહુ હતા. તેમનામાં સાહસ જેટલો હતો તે સામે ચાલીને લડવા જતાં કોઈ પણ બુરાઈ હોય તેની સાથે. તેણે કાલિયા નાગને હરાવ્યો, સાથે ઇન્દ્રદેવ જોડે ઝઘડો કર્યો હતો. જ્યારે 7 દિવસ વરસાદ આવ્યો ત્યારે ગોવર્ધન પર્વત તેમની ટચલી આંગળી ઉપાડીને બધા જ જે વૃંદાવનવાસીઓ હતા તેમને વરસાદથી રક્ષણ આપ્યું હતું. આના પર શું કહેશો આપ? આ બહુ જ અદ્ભુત વાત છે. પ્રથમ આ ગોવર્ધન લીલા દ્વારા ઠાકોરજી કર્મનો સિદ્ધાંત સમજાવે છે. નંદ બાવા અને આદિ જે વ્રજવાસીઓ હતા એ લોકો પરંપરા અનુસાર, પ્રાચીન પરંપરા અનુસારને ધ્યાનમાં રાખીને ઇન્દ્ર એ જે સમય હોય છે નૂતન વર્ષનો, એ વખતે એ લોકો ઇન્દ્ર ભગવાનની પૂજા કરવા જાય છે. પરંતુ ઠાકોરજી જ્યારે આવે છે ત્યારે કહે છે કે નંદ બાવા આપ શેની તૈયારી કરો છો? કહે છે કે આપણા ઇન્દ્રદેવ જે આપણને વર્ષા આપે છે અને જેના દ્વારા અહીંયા આપણે ભોજન આરોગીએ છે, બધા પાક ઉગે છે, તો એમની કૃપાથી જ છે. પરંતુ ત્યાં ઠાકોરજી સમજાવે છે કે નંદ બાબા, ઇન્દ્ર ભગવાનનું તો એક કર્તવ્ય જ છે. એમને તો ધર્મ પહેલેથી જ એમને સોંપવામાં આવેલો છે. એટલે તમારે એમની પૂજા કરવાની જરૂર નથી. પૂજા એની કરો
કે જે આપણને બધું અર્પણ કરે છે ગોવર્ધનજી. એ જ્યાં ગાયો જે છે એ ઘાસ ચરવા પણ જાય છે અને બધાને પોતપોતાની જોઈતી વસ્તુઓ પણ ગોવર્ધન પ્રભુ પૂરી પાડે છે. હવે ઘણાને પ્રશ્ન થાય છે કે કૃષ્ણ ભગવાન આવા બાલ અને એમણે આવડો ભારી, જેની અત્યારે લોકો 84 કોષની પરિક્રમા કરે છે, આવડો ભારી પર્વત, અને પણ ટચલી આંગળીએ ઉપાડ્યો, એને પણ ડાબા હાથે, કેમ કે બાયા હાથ કા ખેલ, એ રીતના. તો એવું કઈ રીતના? તો એનો એક જ મુખ્ય સિદ્ધાંત છે બીજો, કે હનુમાનજીએ દ્રોણાગીરી પર્વત લક્ષ્મણજી માટે ઉપાડ્યો, રાવણે કૈલાશ પર્વત પોતાના સ્વાર્થ માટે ઉપાડ્યો, અને કૃષ્ણચંદ્ર ભગવાને ગોવર્ધન પર્વત વ્રજવાસીઓના રક્ષણ માટે ઉપાડ્યો. એટલે બીજાના કલ્યાણ માટે જ્યારે બધાએ કર્યું છે, ત્યારે ગોવર્ધન જેવો ભારી પર્વત હોય ને એ પણ હલકો થઈ જાય છે. પણ જો સ્વાર્થ માટે તમે કોઈ કાર્ય કરો તો કૈલાશ પર્વત પણ હોય છે ને એ પણ નીચે પાછો પડી જાય છે. જી, ભગવાન શ્રી કૃષ્ણના અનેક નામો છે. કદાચ જે હિન્દુઓમાં જે ભગવાન છે તેમાં સૌથી વધુ નામ તેમના હશે. આના પર શું કહેશો? હરિતારા નામ હજાર આપણી સંસ્કૃતિમાં ખૂબ પ્રાચીન ભજન છે. તો ભગવાન જે છે એમના 1000 નામો દ્વારા આપણને એ બોધ આપે છે કે એમની લીલાઓ પણ અનંત છે. અનંતા એવ કૃષ્ણસ્ય લીલાનામ પ્રવર્તિકઃ. ઠાકોરજીના નામ પણ 1000 છે, સાથે સાથે એમની લીલાઓ પણ અનંત છે. અને એવી લીલાઓ છે કે આ જીવન પણ જો તમે એ લીલાનો અભ્યાસ કરતા રહો તો પણ તમને દર વખતે અલગ અલગ કંઈક બોધ મળે છે, તમને અલગ અલગ જીવન ઉપયોગી જ્ઞાન મળે છે, અને તમારું કલ્યાણ થાય છે, તમને એટલું પુણ્ય પણ મળે છે. અને ભગવાન પ્રત્યે આપણી જે આસક્તિ, સારી આસક્તિ કહીએ તો એ પણ વધતી જાય છે. બિલકુલ. શાસ્ત્રીજી, જે રીતના કૃષ્ણ લીલાની આપણે વાત કરી છે, તેમની લીલા બિલકુલથી અનોખી છે. અને તેમના જે આજુબાજુ જે લોકો રહેતા, તેમના મિત્ર હોય, તેમના ભાઈ, તેમના વાઈફ મતલબ રૂકમણી હોય કે તેમના લવર રાધા હોય, હવે શ્રી કૃષ્ણ ભગવાન તેમના વર્તુળમાં જે પણ લોકો હતા તેમની સાથે અનેક એવી લીલા દ્વારા તેમણે ઘણું એવું કર્યું છે તેમના માટે, જે પહેલાં કદાચ તેમને એવું લાગ્યું હોય કે તેઓ ટેન્શનમાં આવી ગયા હોય, તેમના માટે કદાચ ખરાબ રહ્યું હોય, પછી આગળ જઈને તેમના સારા માટે જ તેમના દ્વારા કરવામાં આવ્યું હોય તેવું સાબિત થયું છે. આમાં કોઈ આપને કિસ્સો યાદ આવતો હોય તો? સૌપ્રથમ ભાગવતજીમાં આવા અનેક પ્રસંગો આવે છે. એક પ્રસંગ એવો છે કે ઠાકોરજીના જ કુળમાં, યાદવ કુળમાં, સૂર્યનારાયણ ભગવાન તરફથી એક મણિ જે હોય છે એની પ્રાપ્તિ ઠાકોરજીના જ કુળમાં રહેતા એક જણને પ્રાપ્ત થાય છે. અને એ મણિ એવો હોય છે કે એ ધારણ કરીને જે વ્યક્તિ લોકોને મળે તો લોકોની આંખો અંજાઈ જાય અને લોકોને કંઈ દેખાય પણ નહીં. તેથી જે આ મણિ ધારણ કરે છે એનામાં અભિમાન થવા માંડે છે. અને ઠાકોરજી સૌ પ્રથમ જ્યારે આ મણિ જોવે છે ત્યારે એમ કહે છે કે આ તું પાછું લઈને મૂકી દે, મને આપી દે, કાં તો પછી સૂર્યનારાયણ ભગવાનને પાછું અર્પણ કરી દે. એને ખોટું લાગે છે અને અંદરો અંદર જ આ એક મણિને કારણે ઝઘડો થવા માંડે છે. ઝઘડો થવાને કારણે હત્યા થઈ જાય છે અને પછી ઠાકોરજીને જામવંતજી સાથે અનેક દિવસો સુધી યુદ્ધ કરવું પડે છે. અને જે દ્વારકાવાસીઓ હોય છે તે બધા ગભરાઈ જાય છે. અને અંતે જેને આ મણિ મળ્યું હોય છે એ માફી માંગે છે અને કહે છે
કે પ્રભુ મને માફ કરજો, મેં આપના ઉપર ખોટો કલંક લગાડ્યો, મારી ભૂલ થઈ ગઈ, મારે પહેલા જ આ મણી પાછો આપી દેવા જેવું હતું. પરંતુ પછી ઠાકોરજી તો ભોળા છે, એ તો ભક્ત વત્સલ છે, એ માફ કરી દે છે અને કંઈ કહેતા નથી, પરંતુ આપોઆપ બધા સમજી જાય છે કે અહીંયા મારી ભૂલ હતી. શાસ્ત્રીજી, મેં બાળપણથી કૃષ્ણ કથાઓ અનેક સાંભળી છે, જોઈ છે. ક્યારે તેમને ક્રોધમાં નથી જોયા. તે ક્રોધથી પરે છે એવું કહી શકાય. શું કહેશો આપ આના પર? હવે જે સ્વયં કહેતા હોય, યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. જે પોતે જેવું કહેતા હોય કે ભાઈ તમે સ્થિત પ્રજ્ઞતા રાખો, હવે એને ક્રોધમાં થોડી જોઈ શકવાના છે આપણે. એટલે આ દ્વારા આપણને એ બોધ મળે છે કે પ્રેક્ટિસ વોટ યુ પ્રીચ. જી બિલકુલ. શાસ્ત્રીજી, રાધા કૃષ્ણના પ્રેમ પર આપ શું કહેશો? રાધા કૃષ્ણજીનો પ્રેમ એ આપણે જોવા જઈએ તો જગતનું સૌ પ્રથમ જે પ્રેમનું મિલન આપણે કહી શકીએ એના જેવું છે. અને એના ઉપર બધા કવિઓએ અનેક કવિતાઓની રચના કરી છે. આજના સમયમાં અનેક મંદિરો પણ એમને યાદમાં લઈને સ્થાપિત કરવામાં આવ્યા છે. તો રાધા કૃષ્ણજીનો જે પ્રેમ હતો એ પ્રેમ આસક્તિ માટેનો પ્રેમ નહોતો, એ પ્રેમ સમર્પણ ભાવનો પ્રેમ હતો. આપણે અત્યારની દુનિયામાં બધે જોઈએ તો પ્રેમ કેવો હોય છે, તો કે પોઝેસિવનેસ, લોકોને પોઝેસિવ થવું છે, લોકોને બધી જ વસ્તુઓ પર હક મેળવવો છે. પણ રાધાજીનો અને કૃષ્ણ ભગવાનનો પ્રેમ પોઝેસિવનેસનો નહોતો, બટ સમર્પણ ભાવનો હતો, સરેન્ડરન્સનો હતો. અને એક બહુ સરસ ઉક્તિ છે કે તમને જો એક ફૂલ ગમે તો તમને ફૂલ ગમે છે તો તમે એને પાણી ચડાવશો. તમને એની સાથે પ્રેમ થાય તો તમે એને પાણી ચડાવો છો. અને તમને આસક્તિ થાય તો તમે શું કરો છો? તમે ફૂલને ઉપાડીને પોતાની પાસે રાખો છો. તો રાધાજી અને કૃષ્ણ ભગવાનનો જે પ્રેમ છે આપણને એ શીખવાડે છે કે લવ ઇઝ નોટ અબાઉટ ઇન્ફેચ્યુએશન, લવ ઇઝ અબાઉટ ગિવિંગ, લવ ઇઝ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. બિલકુલ. શ્રી કૃષ્ણએ પ્રેમ કરતા શીખવાડ્યું, સાથે મિત્રતા નિભાવતા પણ એટલું જ શીખવાડ્યું છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા પર શાસ્ત્રીજી શું કહેશો આપ? કૃષ્ણ ભગવાન એ મિત્ર પણ ઉત્તમ છે, પ્રેમી પણ ઉત્તમ છે, રાજા પણ ઉત્તમ છે, યોદ્ધા પણ ઉત્તમ છે, પુત્ર પણ ઉત્તમ છે, પિતા પણ ઉત્તમ છે, એમ મિત્ર પણ ઉત્તમ છે. કારણ કે ઠાકોરજી પૂર્ણ છે, કમ્પ્લીટ. આજકાલની જે મિત્રતા હોય છે એ કેવી હોય છે કે આપણે 500 રૂપિયા કોઈને આપીએ, પછી એને કહીએ કે મેં જો તને 500 રૂપિયા આપ્યા છે, તારે મને પાછા આપવાના છે હિસાબ સાથે. અત્યારની મિત્રતા એવી છે, કળિયુગ છે. દરેક જગ્યાએ એ રીતની મિત્રતા હોતી નથી. પરંતુ અહીંયા તો સુદામાજી એમના જે પત્નીજી હોય છે સુશીલાજી, એ પોતાના ઘરમાં કંઈ ખાવાનું નહોતું, ઉધારીના જે પૌવા હતા એ લઈને આવે છે અને 3 મુઠ્ઠી પૌવા ખાલી કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે. તો કુબેર ભગવાનનો વૈભવ સુદામાજીને અર્પણ કરી દે છે. આને મિત્રતા કહેવાય કે જે બીજું કંઈ સામે કોઈ જાતની અપેક્ષા રાખતા નથી, ખાલી સમર્પણનો ભાવ જ રાખે છે. તો આ મિત્રતા છે. બિલકુલ. શાસ્ત્રીજી, જે રીતના આપે કહ્યું કે શ્રી કૃષ્ણ સારા પુત્ર છે, સારા પ્રેમી, સારા મિત્ર, સારા રાજા, સારા યોદ્ધા, સારા ગુરુ પણ છે. હવે જેમને કહેવાય છે કે જેમના કોઈ ગુરુ ના હોય, કે જે ગુરુની શોધમાં હોય, તે શ્રી કૃષ્ણને બિલકુલથી ગુરુ બનાવી શકે છે. તો કોઈ વ્યક્તિને શ્રી કૃષ્ણને ગુરુ માનવા હોય, તેમના ઉપર વિશ્લેષણ કરવું હોય, તો તેમના દ્વારા શું કરવું જોઈએ? એમને સમર્પિત થઈ જવું જોઈએ. અને કે ગુરુ બનાવવો હોય, અને અત્યારે કળિયુગ છે,
લોકો પણ અમુક સ્થાને સારો વ્યવહાર ન પણ કરતા હોય, તો આપણી સામે તો જગતગુરુ કૃષ્ણ ભગવાન ઊભા જ છે, એટલે એમને શુદ્ધ ભાવે સમર્પિત થઈ જવું એ જ એક શિષ્ય માટે ઉત્તમ કર્તવ્ય છે. અને પછી ઠાકોરજી આપોઆપ એને શિષ્ય સમજીને બધું જ જ્ઞાન આપશે. બિલકુલ. શાસ્ત્રીજી, છેલ્લો સવાલ. ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો એ સમયે લોકો રાક્ષસોના ત્રાસથી ત્રસ્ત થઈ ગયા હતા. લોકોને જીવવું કેમ ખબર નથી પડતી. ત્યારે ખાસ તેમણે જન્મ લીધો અને કંસ અને બીજા અનેક રાક્ષસોનો ખાત્મો કર્યો. એ ત્રેતાયુગમાં થયું હતું. કલયુગમાં હાલ પણ એવું જ કંઈક છે. આપણે અફઘાનિસ્તાનનું ઉદાહરણ લઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાન જેવા રાક્ષસોએ લોકોનું જીવવાનું હરામ કર્યું છે. તો અનેક એવી જગ્યાએ કોરોના છે, બીજા બધા વાયરસ છે, અનેક એવા મોંઘવારી જેવા પણ રાક્ષસો લોકોને બહુ જ નડી રહ્યા છે. લોકો આપઘાત પણ કરી રહ્યા છે. શું લાગે છે અત્યારે કૃષ્ણ ભગવાનને જન્મ લેવાની કેટલી જરૂર છે? કૃષ્ણ ભગવાન તો એમ કહે છે કે હું તો સદૈવ તમારી સાથે જ છું, તમારે આંખો નહીં દ્રષ્ટિ કેળવવાની છે. તો એવું જરૂરી નથી કે ઠાકોરજી એમના જ ચતુર્ભુજ સ્વરૂપે આવશે ને બધું કરશે. ઠાકોરજી જે સહાયતા કરે તો અને જે વિના કોઈ સ્વાર્થે આવીને બધું કાર્ય પૂરું પાડે, એ ચાહે તમારા કાર્યસ્થળે હોય, તમારા વિદ્યાલયમાં હોય કે તમારા આંતરિક જીવનમાં હોય, એ કૃષ્ણના અંશ જ આપણે સમજી લેવા જોઈએ કે સ્વયં ભગવાન આમના સ્વરૂપે આવીને બધું કાર્ય પૂરું પાડી ગયા છે. બિલકુલ. એક બીજો મને આના વિશે એક અદ્ભુત ઉદાહરણ આપણા ભારત વર્ષ માટે આપવું ગમશે કે અનેક વર્ષો પહેલા, હમણાં જ ઇન્ડિપેન્ડન્સ ડે ગયો, આઝાદીમાં અનેક લોકોએ પોતાનો સહયોગ આપ્યો, પરંતુ એમાં ગાંધીજીનું એક મુખ્ય સ્થાન હતું. અને ઠાકોરજી ગીતાજીમાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો આપણને કીધું છે કે યુગે યુગે, બટ એક ઉદાહરણ જે છે હું ટૂંકમાં કહીશ કે ગાંધીજીનું નામ પણ મોહન અને કૃષ્ણ ભગવાનનું એક નામ પણ મોહન. ગાંધીજીનો જન્મ સૌરાષ્ટ્ર આગળ અને ગોલોકધામમાં પધાર્યા યમુના નદી આગળ. ઠાકોરજીનો જન્મ યમુના નદી આગળ અને આસુર્યામુહ લીલા સૌરાષ્ટ્ર આગળ. ગાંધીજીએ લાકડી રાખી તો આપણે વાંસળી રાખી, हमने ચરખો ચલાવ્યો તો हमने સુદર્શન ચક્ર ચલાવ્યું. हमने ખાદીના જે વસ્ત્રો હતા ગાંધીજીએ એ પ્રજાને અર્પણ કર્યા અને કૃષ્ણ ભગવાને દ્રૌપદીજીના ચીર પૂર્યા. ઠાકોરજીએ ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. ઠાકોરજીએ તો મહાભારતમાં પણ લીધું કે હું કોઈ અસ્ત્ર કે શસ્ત્ર ઉપાડીશ નહીં. ગાંધીજીને એક ગોળી વાગી હતી. કૃષ્ણ ભગવાનને એક જરાએ તીર માર્યું હતું. ગાંધીજી ગૌ ભક્ત હતા અને કૃષ્ણ ભગવાન પણ પોતે ગોવાળિયા હતા અને ગાયો તો એમને ખૂબ પ્રિય હતી. અંતે કહી દીધું ગવામ મધ્યે વસામ્ય. એટલે એવું જરૂરી નથી કે એ જ સ્વરૂપે આવે, અલગ અલગ સ્વરૂપે આવીને પણ એ કાર્ય પાર પાડી શકે છે. બિલકુલથી. એટલે આપણે ખાલી આપણી દ્રષ્ટિ ઉપર ડિપેન્ડ છે. આપણે જોઈએ તો એમાં આપણને શ્રી કૃષ્ણ બિલકુલથી કોઈ પણ મનુષ્યમાં કે જાનવરમાં પણ દેખાઈ શકે છે. બિલકુલથી શાસ્ત્રીજી, આજે આપણે ખાસ શ્રી કૃષ્ણની અનેક ગાથાઓ વિશે વાત કરી, તેમને યાદ કર્યા. તેમના જન્મદિવસ નિમિત્તે આપ અમારી સાથે જોડાયા. આપનો કિંમતી સમય ફાળવીને આપનો ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, વિશેષ રજૂઆત અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. અમના વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.